જોજી તું આપણો તો શેઠે કાઢી મેળ્યા બરોબર કોકને ચડવાનું નથી. આપણે કેવા દાડા આ જો છોકરોને હું ખવડાવશું. એક બાજુ છોકરાના અવસર આવ્યા, આ 12 રૂપિયાની મજૂરી સારું પૂરું થાય આપણું. જે કેવા દાડા પણ હાલત બગડી હતી આપણી. એક આશરો હા આપણો, માં સુડેલ કોઈને છોડ્યા નહીં, હા તો ન્યાય લઈને આવશે. આપણી સાચી મજૂરી છે આ તો. આપણે મહેનત તો ખરો જેટલી થાય એટલી તો આ છીએ હવે કાઢી મેળ્યા હતા. જોજી તું હા ભાઈ. એક આ ગરીબની હા ને ગરીબની વાટેડી હા. કોઈ દાડે કોઈને છોડ્યા નહીં બરોબર ને. ઉપર વાળો ભગવાન કોઈને છોડે એમ નહીં. એ ના છોડો સાચો ન્યાય તો આપણો લાવશે જ. મને તો એટલી ખબર પડે. વિશ્વાસ ભગવાન રાખવાનો. ઉપર ભરોસો હતો, ભગવાન કરે ખરું. આપણે વિશ્વાસ રાખવાનો મા ઉપર તો હા તો આપણે આપણે જે થાય મજૂરી કરો. આ 12 રૂપિયા લઈને ગયા તો જાઉં છોકરો બીજું હું તા રોટલા દોણા તો ખાય કે ભાઈ. હાય થાચી ગયા. હવે જોજે આપણો તો કેવી મજા આવી ગઈ હે. પેલા બે ભાઈઓને કાઢ્યા, ગમે કરી શેઠને ચડાયા અને પેલા બે ભાઈઓને કાઢી મેલ્યા. અને શેઠના તો એરંડા, વરિયાળી, રાયડો આ બધામાં ખેતરમાં કોમ કરવા જવા નહીં. અને શેઠ તો મજૂર જોડે કોમ કરાય નહીં. અને એવાનો ભાગ આપણને મળવાનો હ. અને આ જોજે શેઠની ગાડીઓમાં ફરવાનું, ગાડીઓ લૂખવાની અને મોજ કરવાની. જો મારા વર્ષે પેલા બેન કાઢ્યા ના હોત ને તો આપણે આવી મોજ કરવા મળત જ નહીં. અને મારા તો ચેવા જલસા પડી ગયા જોજો. વગર મજૂરી ગમે એમ કમોન, ગમે એમ ખો અને ગમે એમ શેઠનો પોલાય દગો કરી અને ગમે એમ આપણે તો મજા કરવાની. પેલા બેન કાઢ્યા તે મજા આવી ગઈ ગયો. એ ગમે એમ ગાડીઓ ફરો મોજ કરો, આપણે તો જલસા પડી ગયા છે. જોજી તું લા ભાઈ આપણો તો આ દુઃખના દાડા આવ્યું પણ ચિંતા ના કરે. ચોક ફરીએ, કોઈના પગ પકડીએ, કોઈના હાથ જોડીએ બરોબર. તો કોક ચોક ધંધાનું સેટિંગ આપણે કરીએ બરોબર, મજૂરીનું. એટલે ભગવાન હવ હારવાનો કરશે. કાકા કાકા મને આમાં પરીક્ષા હે ને તે સાહેબે પરીક્ષાના 500 રૂપિયા મંગાયા તે આપો ને. એટલે આ છોકરા તને તો ખબર હાલ કેવા દાડા ચાલે છે, ખાવાના વખાય. પણ ચિંતા ના કરે, તાર બેનનો ભેળો થાય સારું બરોબર. કાલ ભેળો થાય. કાલ 500 રૂપિયા હો તારા બટી. હાથે. જો અત્યારે તું ભણ હો જા. તું તું છોકરાને ભાઈ સાથ ખર્ચ્યો આપણે પર હો. તું રોય ને આપણે રીતની બધું કરે જાવ. રાગા ઘર તો હેડાડી. હાલ તો 12 રૂપિયાનું ઘર કેવટ હેડાડશું કોમ છે. પણ છોકરાનું ભણાવવાનો ફફા થઈ ગયો. હવે છોકરાને આપણે કેવી ના ભણાવશું. હાલ 12 રૂપિયાનો ફફોના 500 તોય લાય કે કેવા દાડા આવ્યા. પણ કરવું તો પડશે હવે ધંધાનું સેટિંગ. કોકને ગામમાં જઈએ, કોકને ભેળા છે, કોઈ વળી 500 આવે તો છોકરાને નિહાણી ફ્રી આવી દઉં. હા લે હળો તાર. ગામમાં જઈએ બરોબર. હા લે હળો. તો છોકરો તા કહી ગયું. એ છોકરા ઓમાવજે. બોલો કાકા. તાર પપ્પા ઘેર? ના મારા પપ્પા તો અઠવાડિયેથી પ્રવાસ જાય. એટલે હારું 500 રૂપિયાની જરૂર પડી છે ને માગવા ઓના જોડે. હારી એ લાતા રહ્યા આપણે. સારું 60 ના થયા ને ઓના જોડે માગશું એ શરમ આવે. એટલે ભાઈ 500 રૂપિયા હોય તાર જોડે હોય તો હાલ ને. 500 રૂપિયા? 500 રૂપિયા બકા જરૂર પડી. તમારે હાલત તો જોવા. હું 500 રૂપિયા આલું તમને. એટલે ભાઈ હાલ ને, 2 દાડ પાછા દેવ છોકરા. ના તમે ના આલો કદી. હારું જોજે ભગવાન કેવા દાડા લાવ્યો. ભગવાન આવી હાલત કોઈ કરતો નહીં. આ તો અમારી કરી એ કરી પણ કોઈની આવી હાલત ના કરતો. હેડ ભાઈ, અમારે તું હેડ. 500 રૂપિયાની કોકના જોડે માગ્યો કોક તો આવી છે કે આ છે. આવડે કામ કરીએ. કોકના જોડે માગ્યો કોક તો આપણને પૈસા આવી છે. એવું તો આપણે તો બગાડ્યું નહીં. ના હાલો તો બધી કરી. એ છોકરા 500 રૂપિયા હાલ ને ભાઈ. હા, બોલો. છોકરા ફી ભરવી છે. શું કીધું 500 રૂપિયા હાલ ને ભાઈ. પૈસા ના મળો. હા હા હા, ભગવાન કેવા દાડા લાવ્યો. છોકરાને ફી તો ભરવી પડશે. વાહણે તોબાનું છે ને. તોબાનું જે પડે છે આપણે વેકી મારી હેડ ને એ કામ તો કરીએ. હેડ માર ભાઈ વાહન વેચવા ગયો હ. આ છોકરાને ફી ભરવી ટાઈમ થઈ ગયો. ક્યાં આવશે મારો ભાઈ હવે? ભાઈ આયા તમે? હા ભાઈ, વેચી રે. આ વાહન વેપાઈ તો ભાઈ 500 રૂપિયા છોકરાને 500 આયા. છોકરાને બોલાવી પૈસા આલું ફી ભરાઈ જા. તો બોલાય. લે બેટા હર્ષિત, એ બેટા હર્ષિત અમારજો. હા કાકા બોલો. લે ભાઈ તારો દિહાળમાં ફી ભરવાની હતી ને 500 રૂપિયા એને સવાલ કરી દીધી. લે 500 રૂપિયા લાવ્યો. એ હું યાદ આપી દે સાહેબનો. એ હા તું છેલ્લો વાહન પડ્યો તો એ વેચી દીધો. મારે ચીવી હાલત આવી. શેઠે જાકારા આલ્યા હે ને હવે
જે માં કરે ખરું હવે છેલ્લી વાર કહું. મા પર વિશ્વાસ રાખવો પડે. ખાવા પીવા વાહન તો એ કહી જાઉં. સારસો બે ટ્રેક્ટર વેચાઈ ગયો, માર તો બોરી ફેલ ગયો, ગાડીઓ 4-5 હતી એક રહી હ. ચમ છો શેઠ? ઓહો આવો કળવા આવો, બેહો બેહો. ચમ ચો ખોવાઈ ગયા હોય એકલા એકલા બોલે તો. હું ખોવાઈ ના જાય. ચમ માર તો બધું રેમણ ભમણ થઈ ગયું છે. શું થયું? ટ્રેક્ટર ત્રણ હતો એટલે એક ટ્રેક્ટર્યું બે વેચાઈ ગયો, ગાડીઓ 4-5 હતી, એમાં એક ગાડી રહી છે મારું દુઃખ. હું વાત કરો ચમ આવું થયું? શિખર અને હું યાર જોતો તો કે હમણાં શેઠના તો એ મહિને 2 મહિને હું ફેક્ટરી આવ્યો નતો. હવે ફેક્ટરી જોવા આવ્યો તે કોઈ નહીં મજૂર, આ બધો તાળો વખાઈ ગયો. મારા મજૂરે જતો રહ્યો ને તાળાએ બંધ છું જો. ચમ તે આવું થયું? આ શિખર મારું બધું હું થયું કોઈ ખબર ના પડી. નુકસાન આવ્યું બહુ નહીં? નુકસાન બહુ હોય, બોરે મારતો ફેલ ગયો. હા 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 હું વાત કરો. બોરે જ્યો ને ટ્રેક્ટરે બે જ્યો ને 4 ગાડીઓ આવી જઈ, એક રહી છે હવે જૂની. અરે વન વખવાઈ ગયો તાન તમાર તો. વખો આવી ગયો, જબર હતી. એ શેઠનું તો ગોમમાં નોમ હતું, અંબાલાલ શેઠનું નોમ પડે એટલે તો આ હા હા. અને આવું થઈ ગયું? શિખર હું થયું કોઈ ખબર ના પડી. સાચી વાત. અને વાત એવો અભળી કે શેઠ હમણાં મહિને બીમારે બહુ રહી. આ હમણાંથી દવાખાની હર્યો છે. હા 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 મારા હમણાં હારું મહિનો નવરો નતો ત્યારું હેતરો અમે જોવા ગયો નહીં. તમે ચો આયા ખબર લ્યા, તમે આયા નહીં. હોવા હારું શેઠ હમણાં નવરે મળી ના અને કહું હારું શેઠને મજૂર બજૂર કરીને કહું ભાગમાં બધી જમીન વાવી હતી, એંડા વરિયાળી બધું લેવરાવ્યું છે, કહું બધું વેણ્યું છે. ના ના બધું રમણ ભમણ એમના એમ પડ્યું હો, કશું કર્યું જ નહીં. દવાખાનમાં ને દવાખાનમાં ઓહો તો બધું ફેલ, બધું ફેલ છે. બધું રમણ ભમણ થઈ ગયું તાણે એમ રમણ ને? ભમણ કશો હતો ને એ તો કરી હેડો ને કોક થા. બરોબર. કોઈ ખારો આઈડિયા હાલો. આઈડિયા એટલે મને સારું કોક લોચા તો લાગે છે આ વાતમાં હારું. હો કોઈ ખારો આઈડિયા હાલો મને. કશું વાંધો ને જોઈએ હેડો. મારે થોડું કોમ હું પૂરું કરીને આવું હા પછી તમારે 2 દાડા પછી ભેગો થવું. હા 2 દાડે મને ભેગા થો. પછી સારું કોક નિરાકરણ તો લાવવું પડશે. આટલું બધું કરોડોનું નુકસાન આવી ગયું એટલે સારું જબર કહેવાય. કરીએ હેડો કોક. એ હારું હેડો. લેડો 2 દાડા પછી ભેગો થો. સારું શેઠના આટલી બધી પ્રોપર્ટી હતી, ફેક્ટરીઓ તાળો વખાઈ ગયો, ટ્રેક્ટર બધું વેચાઈ ગયું, સારું બોર ફેલ થઈ ગયો, જમીનમાં બધું રમણ ભમણ થઈ ગયું. તો મને લાગે કોક લોચા પડ્યા. પેલા 2 ભાઈઓને કાઢ્યા ને તેમનું હારે દુઃખે દુઃખ આવે. અને મારું દુઃખ તો મેં હજુ કોઈને કીધું જ નહીં. મારે તો ઘરમાં એટલું બધું દુઃખ આવ્યું બે ભાઈને કાઢ્યા છે, એટલું બધું દુઃખ આવ્યું કે ના કરો એની વાત. મારા શેઠના તો મજા હતી પણ મારી ઓળખી છેલ્લા મહિનાથી તો કોઈ દુઃખ આવ્યું કોઈ દુઃખ આવ્યું, દુઃખનો પાર નહીં. શિખર શું થા હવે? શેઠના તો બધું વેચાઈ ગયું, બધું રમણ ભમણ થઈ ગયું. હવે મારા રમણ ભમણ ના થાય તો સારું હોય. અને વચ્ચે મેં જી બાડી કરી હતી, હવે મારો વારો આવી ગયો. મને તો આડી લાગે બીક. હવે થશે હું? હવે અંબાલાલને શેઠને કહેવું એ થયું જ ના મારે કે આવું બધું થયું. તો કોક તો કરવું પડશે સારું. જે થાય ખરું. હવે તો ભગવાન હેલો. તું કળવો 2 દાડા થયા ને કળવાને ભેગું થવા જવું પડશે. મને તો 2 દાડાથી સપનું આવ્યું માતાજીનો. મારે બધું રમણ ભમણ છે, મારે કળવો તો ભેગો થવા આવ્યો જ ના. મારો બેટો કળવો ઓ તારી. ઓહો કળવા ભાઈ, તમારે તો લખવો પડ્યો. ઓહો કળવો ચમ આમ થઈ ગયો. કળાભાઈ કળવો તો સાચો હતો. મને માતાજીનો સપનો સાચો હતો તો હું મને કહેવા જ આવતો હતો પણ શું મન થયું? 2 દાડાથી મને સપના આવતો હતો હું કળવાને કહેવા આવતો હતો. કળવાને તો લખવો પડી ગયો હા.